અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પરિવાર ઘવાયો। નીલાંબર પાર્ટી પ્લોટ છાણી વિસ્તારમાં બની ઘટના। ઘરમાં મારામારી હુમલો કરી આરોપી ફરાર થયા। ફરિયાદી પોતાના ઘરની બહાર કચરો નાખવા ગયો હતો અને અજાણ્યા યુવકો દ્વારા તું મારી સાથે વાત કેમ નથી કરતો તેને લઈને હુમલો કર્યો। છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો। ફરિયાદીને માથાના ભાગે ઈજા થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હું છાણી રોમન પાર્ક કેનાલ પાસે રહું છું। હું સાંજના ટાઈમે કચરો નાખવા ગયો હતો। કચરો નાખતા બે અજાણ્યા માણસ આવ્યા, મને બોલાવ્યો કે કેમ છે આમ। મેં એ લોકોને એવું કીધું કે હું તમને ઓળખતો નથી અને એ લોકો હુમલો કરવાના બહાને હતા, નશામાં હતા। મેં એમને ના પાડી કે હું તમને ઓળખતો નહીં, કેમની વાત કરું। એ લોકોને મેં ના પાડી એટલામાં એ લોકોએ મને દબાઈ કર્યો, બહાર મને મારવામાં આવ્યો, પથ્થરે માર્યો, લાતો માર્યો। હું ઘરથી ત્યાંથી ભાગીને ઘરે આવ્યો। મારા ઘરમાં ઘૂસી જઈને બારીનો કાચ તોડી નાખ્યો, ટીવી તોડી નાખ્યું, પથ્થરોએ મારામારી કરી અને ઘરમાં કિચન સુધી લઈને ચક્કુથી લઈને મારવાની ઈજાઓ કરી અમને। મારા કાકાને મારી કાકીને પણ જોડે વાગ્યું। કઈ જગ્યાએ તમારે બનાવ બન્યો? કેટલા ઈસમો દ્વારા તમને મારવામાં આવ્યો? બહાર મને રોડ પર છે ને બે જણા સાથે બાથામબાથી થઈ ગઈ। એ લોકો પહેલાં બે જણે માર્યો, ઘર સુધી 5 થી 7 જણા આવી ગયા હતા અને ઘરમાં 5 થી 7 જણાએ સાથે હુમલો કર્યો। કેટલા જણા ઈસમ હતા એ લોકો? મને પહેલાં રોડ પર બે જણ સાથે મુલાકાત થઈ, 2 જણે મને માર્યો। ઘરે ટોળું આવ્યું હતું, ઘરે બહારથી હું દોડીને આવ્યો ઘરે, લોહી લુહાણ। તમારે કોઈ જૂની અદાવત હોય? ના, એવું કશું નહીં, ઓળખતો જ નહીં સાહેબ। એ લોકોને ત્યાં આજુબાજુમાં ફેરી મારતા છોકરા હતા એ, બાકી આપણે બોલાચાલી કોઈ દિવસે છોકરાની જોડે કરી નથી। આપણી શું માંગ છે? મને ન્યાય મળવો જોઈએ, મારો કોઈ વાંક નહીં। મને મારવામાં આવે છે, મારા ઘરે નુકસાન થયું છે, મને પૂરું વળતર જોઈએ। મારા કાકા લોકોને વાગ્યું છે, મારા કાકીને વાગ્યું છે પગમાં। આપનો પરિચય? વિનય ખ્રિસ્તી। મારું નામ ભાવના છે અને હું છાણી કેનાલ પાસે રહું છું। તો ત્યાં આગળ આ મારા ભત્રીજાને લોહી લુહાણ થઈને કહે કે કાકા કાકી મને માર્યું, એટલે અમે બહાર નીકળ્યા તો 5-7 જણા અંદર ઘૂસી ગયા અને પછી અમારી જોડે અમને મારવા લાગ્યા। મોટા જે બહાર બ્લોક્સ નાખ્યા હોય છે એ બ્લોક્સને મોટા પેલા પથ્થરો બધા લઈને આવ્યા હતા અને અમને બધાને માર્યા। મારા હસબન્ડને ઘસડી માર્યા, એમના ફ્રેન્ડ આવ્યા હતા એમને બી માર્યા। અમે બચાવવાની કોશિશ કરતા હતા તો બી એ લોકોએ અમને બહુ જ માર્યા। શાના દ્વારા હુમલો કરવામાં આવ્યો તમારા પર? પથ્થરથી માર્યા છે અને ચક્કુથી પણ માર્યા છે। ચક્કુથી પણ મારવાની કોશિશ કરી છે અને એ લોકો અત્યારે ફરીથી પણ અમારા ઘરે એવી રીતે જ હુમલો કરવા આવ્યા હતા, પણ અમે અહીં સિવિલમાં આવ્યા છીએ। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? અમે એ જ વિચારીએ છીએ કે અમને ન્યાય મળે અને ફરી આવી રીતે ઘડે પડે આવી રીતે ના થવું જોઈએ, કારણ કે અમે સામાન્ય લોકો છીએ। અમને ફરી આવી રીતે હુમલાઓ થાય અમને નહીં પોસાય એમ। પોલીસ દ્વારા અને આખું ઘર એ લોકોએ અટકાયત કરવામાં આવી છે। 2 જણની જાણવા મળ્યું છે કે ધરપકડ થઈ છે। આપનો પરિચય? હું જે વિનય છે એની કાકી થઉં।